વિમાન દુર્ઘટનાને લઈને વિમાન દુર્ઘટનામાં 2 પૈકી એક બ્લેક બોક્સ મળી આવ્યું છે। ઘટના સ્થળેથી આ બ્લેક બોક્સ મળી આવ્યું છે। બ્લેક બોક્સનો એક ભાગ કે જે હજુ સુધી નથી મળ્યો, એ 2 ભાગ પૈકી એક ભાગ મળી આવ્યો છે। 2 ભાગમાં હોય છે બ્લેક બોક્સ, જે પૈકી એક ભાગનું બ્લેક બોક્સ જે છે તે મળી આવ્યું છે। બંને લંડન લંડનની જે ફ્લાઇટ હતી તેમાં 2 બ્લેક બોક્સ હતા, જે પૈકીનું એક બ્લેક બોક્સ મળી આવ્યું છે। હજુ અન્ય એક બ્લેક બોક્સ નથી મળી આવ્યું અને હાલ તો અન્ય જે બ્લેક બોક્સ છે તેને લઈ અને શોધખોળ કરવામાં આવી રહી છે। ટીવી સ્ક્રીન પર દેખાતું આ 2 જે બ્લેક બોક્સ છે, વિમાનમાં 2 બ્લેક બોક્સ રાખવામાં આવતા હોય છે, જે પૈકી એક બ્લેક બોક્સ મળી આવ્યું છે। એબીપી અસ્મિતાના સંવાદદાતા એડિટર રોનક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। જી રોનક। યસ, આ જે છે એક્ઝેક્ટલી બ્લેક બોક્સ નથી, પણ જે બ્લેક બોક્સ હોય છે તેનો એક હિસ્સો છે। આ હિસ્સો એક ટાઈપનું જીપીઆરએસ જે ટ્રેકર હોય છે એ પ્રકારનો ટ્રેકર છે, અને જે એરક્રાફ્ટ જે પણ ખોવાય છે તેને ટ્રેક કરવાની અંદર મદદરૂપ થતું હોય છે, જેને ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર કહેવાતું હોય છે। આ ઇમરજન્સી ટ્રાન્સમીટર લોકેટર જે છે તે તમને મદદરૂપ થતું હોય છે જ્યારે કોઈ પણ એરક્રાફ્ટ લોસ થતું હોય છે, તેને દરિયાની અંદર સપોઝ કોલેપ્સ થઈ જાય તો તેને શોધવું હોય તો આના ઉપરથી શોધી શકાતું હોય છે। પણ આ એક રીતે જે બ્લેક બોક્સ હોય છે તેનો હિસ્સો છે, શરૂઆતી આ ભાગ છે, અને સ્વાભાવિક જ હવે બ્લેક બોક્સ ટ્રેક પણ થઈ રહ્યું છે અને સ્વાભાવિક એની આજુબાજુના જ હિસ્સામાં છે અને ત્યાંથી આખું બ્લેક બોક્સ મળશે ત્યારે જ રહસ્ય પરથી પડદો ઉઠશે। પણ એ ચોક્કસ છે, શરૂઆતી સફળતા મળી ચૂકી છે। જી રોનક, આભાર માહિતી બદલ। તો હાલ તો આ દુર્ઘટનાને લઈ અને જે આ બ્લેક બોક્સનો એક હિસ્સો છે તે મળી આવ્યું છે। આ બ્લેક બોક્સના હિસ્સાથી વિમાનનું જે કરંટ લોકેશન હોય છે તે જાણી શકાતું હોય છે। પ્લેન દુર્ઘટના પર અત્યારના મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ મોટી અપડેટ પ્લેન દુર્ઘટનાને લઈ અમદાવાદમાં પ્લેન દુર્ઘટના ઉપર અત્યારે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગતરોજ બનેલી અમદાવાદની પ્લેન દુર્ઘટના કે જેના ઉપર અત્યારે સૌ કોઈની નજર છે, તેમાં જેમ જેમ તપાસ થઈ રહી છે, જેમ જેમ સમય વીતી રહ્યો છે, તેમ નવી નવી અપડેટ આવી રહી છે। સિવિલની અતુલ્ય મેસ પરથી વિમાનનો ફસાયેલો જે કાટમાળ છે તે હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। વિમાનનો છેડો ટકરાયો હતો અતુલ્ય બિલ્ડિંગ પર અને ગતરોજ બનેલી આ ઘટનાના દ્રશ્યો પણ આપ સીસીટીવીમાં જોઈ રહ્યા છો। અમદાવાદમાં પ્લેન દુર્ઘટના ઉપર અત્યારના મોટા સમાચાર મળી રહ્યા છે। સિવિલની અતુલ્ય મેસ પરથી વિમાનનો ફસાયેલો જે કાટમાળ છે તેને ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે। વિમાનનો છેડો ટકરાયો હતો અતુલ્ય બિલ્ડિંગ પર। ગતરોજ બનેલી આ દુર્ઘટનામાં વિમાનનો એક ભાગ અહીં પડ્યો હતો, જે અત્યારે ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે। તો અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈ આ મોટી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી હિરેન, અત્યારે જે પ્લેનનો કાટમાળ છે તે હટાવવાની કામગીરી થઈ રહી છે, પ્રશાસનના કયા કયા વિભાગો અત્યારે ઉપસ્થિત છે અને કેવા પ્રકારની કામગીરી? બિલકુલ, સૌથી પહેલાં સીધા દ્રશ્યો આપને દર્શાવવાનો પ્રયાસ કરશે મારા સહયોગી પિયુષ લેવા। આ દ્રશ્યો આપ જુઓ છો, ગઈકાલે જે પ્લેન દુર્ઘટના થઈ અને તેની અંદર જે પાછળનો હિસ્સો છે, જેને પ્લેન ટેલ કહેવામાં આવે છે, એ ત્યાં ફસાયો હતો। જે અતુલ્ય હોસ્ટેલ છે તેની ઉપર તેને અત્યારે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। તેના આ દ્રશ્યો છે। સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે ઘટનાને 24 કલાક વીતી ગયા બાદ હવે આજે તેનો કાટમાળ છે, પ્લેનનો કાટમાળ, મોટાભાગનું પ્લેન તેની ટેલને એટલે કે પાછળનો જે ભાગ છે એને બાદ કરતા બીજો તમામ હિસ્સો એ આગળ પડ્યો હતો અને જે આગ લાગી હતી એ આગની અંદર મોટાભાગનો હિસ્સો બળીને ખાખ થયો હતો। પરંતુ આ જે પ્લેનની પાછળનો હિસ્સો છે એ પાછળનો હિસ્સો ત્યાં અટકી ગયો હતો હોસ્ટેલની ઉપરના ભાગે, અને એ હિસ્સાને હવે દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। કામગીરીની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ પણ જોડાયા છે, એનડીઆરએફની ટીમ પણ એ કાટમાળ ખસેડવાની કામગીરીની અંદર જોડાઈ છે। આપ દ્રશ્યની અંદર સ્પષ્ટ જોઈ શકો છો એ મુજબ આ જે ભાગ છે પાછળનો, જેને પ્લેનની ટેલ કહેવામાં આવે છે, તે હિસ્સો હવે હટાવવાની શરૂઆત થઈ છે। હિસ્સો અત્યાર સુધી કદાચ એટલા માટે નહોતો હટાવાયો કે જે બ્લેક બોક્સ શોધવાની કામગીરી ચાલુ હતી, જે ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું હતું, તપાસનો રિપોર્ટ જે તૈયાર કરવાનો હતો, અને એટલા માટે જ કદાચ જે પ્લેન તૂટી અને તેનો કાટમાળ જે રીતે પડ્યો હતો એ જ રીતે
યથાસ્થિતિમાં તેને રાખવામાં આવ્યો હતો, પરંતુ જે રીતે હવે કાટમાળ હટાવવાની આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેને લઈ અને લાગી રહ્યું છે કે જે એજન્સીઓ ઇન્વેસ્ટિગેશન કરી રહી હતી, જે એજન્સીઓ તપાસ કરી રહી હતી અને તેની મોટાભાગની તપાસ હવે પૂર્ણ થઈ ચૂકી છે અને એટલા માટે જ હવે જે દુર્ઘટનાગ્રસ્ત પ્લેન છે તેનો હિસ્સાઓ પણ તેનો કાટમાળ પણ હટાવવામાં આવી રહ્યો છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે મોટાભાગનું પ્લેન જી હિરેન, આપને રોકેશ આપ દ્રશ્ય બતાવતા રહેજો। જી આપને રોકેશ, તો હાલ તો વિમાનના પાછળનો જે ભાગ છે તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। एक्टिव इन्वेस्टिगेशन अभी इस क्रैश साइट पर शुरू है और मैं अपने कैमरामैन योगेंद्र गुप्ता से कहूंगा कि जूम इन करके इस इमारत को दिखाएं और कैसे कुछ एक्सपर्ट्स की टीम यहां अब इमारत जिसपे एयरक्राफ्ट क्रैश हुआ था उसकी छत पर पहुंचे हैं और उस विमान के टेल के पास दिख रहा है आपको। देखिए ये टीम यहाँ पर है, ये टीम यहाँ पर अब इन्वेस्टिगेशन कर रही है। विमान का टेल जो अब भी उस इमारत में फंसा हुआ दिख रहा है, जिसकी तस्वीरें सभी ने देखी हैं, उस टेल के पास आकर इन्वेस्टिगेशन किया जा रहा है। वहां से एविडेंस इकट्ठा करने की कोशिश की जा रही है और तमाम एक्सपर्ट्स की टीम यहां पर लगातार मौजूद है और ये इन्वेस्टिगेशन, एक्टिव इन्वेस्टिगेशन शुरू है, जिसमें एविएशन एक्सपर्ट्स हैं, एटीएस की टीम है और भी दूसरे एक्सपर्ट्स हैं भारत सरकार के, गुजरात सरकार के, जिनको काम दिया गया है इस क्रैश साइट का इन्वेस्टिगेशन करना। सिर्फ डीजीसीए के नहीं तो एयर इंडिया की टीम भी यहाँ पर, ऐसा पता चल रहा है। कुछ बड़े एविएशन एक्सपर्ट्स यहाँ बुलाए गए हैं और बाकी एक्सपर्ट्स की टीम भी यहाँ आ रही है। तो करीब करीब 50 की संख्या जो बताई जा रही थी, जो ग्राउंड पर फिलहाल मौजूद है, उनमें से बड़ी संख्या में लोग अब छत पर आए हैं और यहाँ इन्वेस्टिगेशन करते हुए नजर आ रहे हैं। जाहिर सी बात है, फ्लाइट डेटा रिकॉर्डर बरामद किया गया है, कॉकपिट वॉइस रिकॉर्डर बरामद किया है, डीडीआर बरामद किया गया है। इससे क्या आखिर उस समय हुआ होगा, कैप्टन के कॉकपिट के अंदर जो ट्रांसमिशन होता है, रेडियो ट्रांसमिशन, उसकी रिकॉर्डिंग मिल गई है। फ्लाइट डेटा रिकॉर्डर से जो रनवे का, जो फ्लाइट का पाथ था, एल्टीट्यूड, एयर स्पीड, ये तमाम चीजें, कम्युनिकेशन, ये तमाम चीजें और कैबिन क्रू, कैप्टन, फ्लाई फर्स्ट ऑफिसर, इनका जो एक्शन होता है उसका पूरा डाटा अब एफडीआर से बरामद किया जाएगा। तो कॉकपिट से जो रेडियो ट्रांसमिशंस होती हैं वो हासिल की गई हैं। तो अब इस टेल के पास आकर ये इन्वेस्टिगेशन शुरू है और इस इन्वेस्टिगेशन को आप देख सकते हैं बहुत करीब से। कई लोग यहाँ उपस्थित हैं और सब लोग मिलकर इस हादसे की सही वजह जानने की कोशिश कर रहे हैं, क्योंकि ये बहुत बड़ी बात है। बोइंग ये ऐसा एयरक्राफ्ट है, खासतौर पे बोइंग 737-8 ड्रीम लाइनर, ये ऐसा एयरक्राफ्ट है जो दुनिया भर में कई बड़ी एयरवेज चलाती हैं। इसी वजह से पूरे दुनिया की नज़र इस हादसे की तरफ है, क्योंकि आखिर यह हादसा कैसे हुआ, इससे सबक लेना होगा। बोइंग को, तमाम एयरवेज को सेफ्टी प्रिकॉशंस पर ध्यान देना होगा। इसी वजह से ये इन्वेस्टिगेशन बहुत महत्वपूर्ण हो जाता है, क्योंकि इस इन्वेस्टिगेशन से ही पता चलेगा कि आखिर इतनी सेफ मानी जाने वाली ड्रीम लाइनर हादसे का शिकार कैसे हुई। ये इंजन फेलियर था, ह्यूमन एरर था, या लैंडिंग गियर का कोई इशू था, या किसी और सिस्टम की खराबी थी जिसकी वजह से यह हादसा हुआ। ये इन्वेस्टिगेशन बहुत महत्वपूर्ण है, क्योंकि सारी दुनिया की नज़र इस पर है। तमाम एयरवेज, तमाम एयरक्राफ्ट बनाने वाली कंपनियां, तमाम लोग, फ्लायर्स एक इससे प्रभावित हुए हैं और ये जानना चाहते हैं कि आखिर इसकी वजह क्या है, ताकि आगे इस तरह का हादसा हो ना। इस वजह से ही ये इन्वेस्टिगेशन पे इतनी ताकत झोंक दी गई है कि सिर्फ भारत के ही नहीं तो विदेश से भी तमाम एक्सपर्ट्स यहाँ आ रहे हैं और इसमें काम करेंगे, इन्वेस्टिगेशन को आगे ले जाएंगे। एनटीएसबी की टीम भी यहाँ पर आएगी। तो अब पहला हिस्सा, इसीलिए मैंने कहा कि ये पूरा रास्ता सैनिटाइज किया गया था, क्योंकि एक्टिव इन्वेस्टिगेशन होने जा रहा था और एक्टिव इन्वेस्टिगेशन होते हुए यहाँ पर हम देख रहे हैं। तो ये वो कारण है कि इस वजह से सभी को दूर रखा गया था और अब यहाँ पर से ये इन्वेस्टिगेशन, एक्टिव इन्वेस्टिगेशन की शुरुआत हो गई है और इस जांच के बाद ही पता चलेगा कि आखिर AI-171 दुर्घटनाग्रस्त क्यों हुई और क्यों इतने मासूमों की जान चली गई। कैमरामैन योगेंद्र गुप्ता के साथ गणेश ठाकुर, एबीपी न्यूज, अहमदाबाद।